દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ। સુરત શહેરમાં ટ્રાફિક નિયમનને લઈ થઈ રહેલી નાગરિકોને આર્થિક અને માનસિક તથા શારીરિક નુકસાનની સમસ્યા તાત્કાલિક હલ કરવાની માંગ સાથે કોંગ્રેસે આવેદનપત્ર આપ્યું હતું। સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા સુરત પોલીસ કમિશનરને અપાયેલા આવેદનપત્રમાં જણાવ્યું હતું કે સુરત શહેર વિસ્તારમાં ટ્રાફિક સમસ્યા સુરત મહાનગરપાલિકા અને પોલીસ ટ્રાફિક કંટ્રોલના કારણે સર્જન થઈ છે, જેથી નાગરિકોનું આર્થિક અને માનસિક શારીરિક નુકસાન થઈ રહ્યું હોય, જે સમસ્યાનું તાત્કાલિક નિરાકરણ કરવા માંગ કરી હતી। તો આવેદનપત્ર આપવા માટે મોટી સંખ્યામાં કોંગ્રેસીઓ પોલીસ કમિશનર કચેરીએ પહોંચ્યા હતા। આજે સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ સુરત શહેરના નાગરિકોને જે અસુવિધા અસુરક્ષિતતાનું કારણ બની એવી ટ્રાફિક વ્યવસ્થા બાબતમાં અમે સુરત પોલીસ કમિશનરને એક આવેદનપત્ર આપવા આવ્યા છે અને અમારી માંગણી એવી છે કે તમે વ્યવસ્થા ઊભી કરો। એની અંદર સુરત શહેર નાગરિકો બધા લોકો રેડી છે, તમારી દરેક વ્યવસ્થાની અંદર તમને સાથ આપવા પણ અમે રેડી છીએ, પણ જે રીતે વ્યવસ્થા ઊભી થઈ રહી છે તે વ્યવસ્થાથી અમે લોકો શહેરના નાગરિકો એટલા બધા ત્રસ્ત થઈ ગયા છે શારીરિક, માનસિક અને આર્થિક રીતે કે તમે વિચારી શકો। કારણ કે આના લીધે એટલું બધું પ્રદૂષણ વધી ગયું છે। 20 સેકન્ડ ઊભા રહેવાનું અને 20 સેકન્ડ સિગ્નલ ચાલે અને 120 સેકન્ડ સુધી ઊભા રહેવાનું, તે પણ નંબર લાગે। બીજું કે શહેરના એક જ 4 રસ્તા પર 3 સિગ્નલ ચાલે, દરેક 10 મીટર, 20 મીટર, 50 મીટર, આ કોઈ એવી વ્યવસ્થા નથી। તેમજ કોર્પોરેશનના વિકાસના કામો ચાલતા હોય છે, કામગીરી ચાલતી હોય છે, ત્યારે ગમે ત્યારે કોર્પોરેશન ડાયવર્ઝન આપે અને ત્યાંના લોકો ત્યાંથી રિટર્ન થાય છે, ત્યારે 4 રસ્તા પરના કેમેરા તાત્કાલિક એમના ઉપર દંડ વસૂલે છે। એટલે કોર્પોરેશનનો કંટ્રોલ રૂમ, કોર્પોરેશનના વિભાગો અને પોલીસ કંટ્રોલ રૂમ વચ્ચે કોઈ પણ સંકલન નથી, જેનો ભોગ સુરત શહેરની સામાન્ય જનતા, વિદ્યાર્થીઓ, વેપારી વર્ગ અને નોકરિયાત લોકો અને સામાન્ય માણસો ભોગવી રહ્યા છે। આ બધા પ્રશ્નો લઈને અમે પોલીસ કમિશનર સાહેબને રજૂઆત કરવા આવ્યા છે। તમે તાત્કાલિક નિવેદન કરો, નહીં તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરીશું। દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ।